નમસ્કાર. શું આપને ખબર છે કે ભારતીય બંધારણે આપણને એવા કેટલાક અધિકારો આપ્યા છે જે અન્યાય સામે લડવાની તાકાત આપી શકે છે? આજે આપણે એવા જ 10 જરૂરી કાયદાઓ વિશે વાત કરવાના છીએ જે દરેક નાગરિકે જાણવા જ જોઈએ. આ જ્ઞાન આપણને માત્ર સુરક્ષિત જ નહીં પણ એક સશક્ત નાગરિક પણ બનાવશે. તો ચાલો આ કાયદાકીય સફરની શરૂઆત કરીએ. આ વાત છે ને, સાંભળવામાં કદાચ કડવી લાગે, પણ આ જ હકીકત છે. કાયદાની જાણકારી ન હોવાને કારણે ઘણા લોકો શોષણનો ભોગ બનતા હોય છે. આપણો હેતુ એ જ છે કે કોઈ પણ વ્યક્તિ માત્ર એટલા માટે હેરાન ન થાય કારણ કે તેઓ પોતાના અધિકારો વિશે જાણતા નહોતા. તો ચાલો સૌથી પહેલા એ અધિકારોની વાત કરીએ જે પોલીસ સાથેની કોઈપણ કાર્યવાહી દરમિયાન આપણી ઢાલ બની શકે છે. આ સમજવું ખૂબ જ જરૂરી છે. જો કોઈ પણ ગુનાહિત ઘટના પછી ન્યાય મેળવવા માટેનું પહેલું અને સૌથી અગત્યનું પગલું હોય તો એ છે FIR એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ નોંધાવવો. યાદ રાખજો, આ આપણો મૂળભૂત અધિકાર છે અને કોઈ પણ પોલીસ અધિકારી આ માટે ના પાડી શકે નહીં. પણ સવાલ એ થાય કે જો પોલીસ જ FIR નોંધવાની ના પાડે તો શું? ગભરાવાની બિલકુલ જરૂર નથી. કાયદામાં એનો પણ રસ્તો છે. આપણે સીધા જિલ્લાના સિનિયર પોલીસ અધિકારી એટલે કે DSP અથવા SPને લેખિતમાં ફરિયાદ કરી શકીએ છીએ. આ છે ને એક બહુ જ પાવરફુલ ટૂલ છે. ઝીરો FIR. આનો મતલબ એ છે કે જો કોઈની સાથે કોઈ ગુનો બને તો એ નજીકના કોઈપણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકે છે. ભલે તે વિસ્તાર એમના અધિકાર ક્ષેત્રમાં ન આવતો હોય. તાત્કાલિક મદદ મેળવવા માટે આ ખૂબ જ ઉપયોગી છે. આ એક નાનો પણ અને મારો મતલબ છે અત્યંત મહત્વનો અધિકાર છે. એકવાર FIR નોંધાઈ જાય પછી એની એક કોપી મફતમાં મેળવવી એ આપણો હક છે. આ આપણા કેસનો એક ઓફિશિયલ રેકોર્ડ છે. હવે જો ક્યારે ધરપકડ જેવી પરિસ્થિતિ બને તો આ 3 વાતો ક્યારેય ભૂલવાની નહીં. પોલીસે ધરપકડનું કારણ જણાવવું જ પડે, એમને પરિવારને જાણ કરવી જ પડે અને કોર્ટ સામે હાજર કરવા જ પડે. આ આપણા મૂળભૂત અને અતૂટ અધિકારો છે. અને આ 24 કલાકની સમયમર્યાદા છે ને એ બહુ જ અગત્યની છે. કેમ? કારણ કે આ નિયમ કોઈપણ વ્યક્તિને ગેરકાયદેસર રીતે લાંબો સમય કસ્ટડીમાં રાખવા સામે રક્ષણ આપે છે. આપણા કાયદામાં મહિલાઓની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. સામાન્ય સંજોગોમાં કોઈપણ મહિલાની ધરપકડ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં નથી કરી શકાતી, સિવાય કે કોઈ બહુ ગંભીર ગુનો હોય અને એના માટે મેજિસ્ટ્રેટની ખાસ પરવાનગી લેવામાં આવી હોય. પોલીસ કાર્યવાહીના અધિકારો તો આપણે સમજ્યા, પણ હવે એવા અધિકારોની વાત કરીએ જે એ સુનિશ્ચિત કરે છે કે પૈસાના અભાવે કોઈને પણ ન્યાય કે માહિતીથી વંચિત ન રહેવું પડે. એક સિદ્ધાંત છે કે ન્યાય દરેક માટે સમાન હોવો જોઈએ, પછી ભલે કોઈની આર્થિક સ્થિતિ ગમે તેવી હોય. અને આ જ સિદ્ધાંતના આધારે જો કોઈ વ્યક્તિ વકીલ રાખવા માટે સક્ષમ ન હોય તો સરકાર તરફથી મફત કાનૂની સહાય મેળવવાનો એમને અધિકાર છે. તો સવાલ એ છે કે આ મદદ મળે ક્યાંથી? આ સેવા કોણ આપે છે? તો એ છે નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી. આ સંસ્થા દેશભરમાં જેમને જરૂર હોય એમને મફત વકીલ અને કાનૂની સલાહ પૂરી પાડવાનું કામ કરે છે. માહિતીનો અધિકાર એટલે કે RTI. આ કાયદો છે ને એ સામાન્ય નાગરિકના હાથમાં એક બ્રહ્માસ્ત્ર જેવો છે. આ કાયદા હેઠળ કોઈપણ નાગરિક કોઈપણ સરકારી વિભાગ પાસેથી એમના કામકાજ વિશે માહિતી માંગી શકે છે. આનાથી શાસનમાં પારદર્શિતા અને જવાબદારી વધે છે. અને હવે છેલ્લે ચાલો એવા કેટલાક કાયદાઓ પર નજર કરીએ જે સીધા આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલા છે અને આપણને એક નાગરિક તરીકે સુરક્ષા આપે છે. આપણી રોજિંદી જિંદગીમાં જુઓ 3 મોટી સમસ્યાઓ અને એના કાયદાકીય ઉપાયો. માની લો કે તમે કોઈ વસ્તુ ખરીદી અને એ ખરાબ નીકળી તો ગ્રાહક સુરક્ષા અધિનિયમ આપણું રક્ષણ કરે છે. જો કોઈનો ચેક બાઉન્સ થાય તો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. અને સૌથી અગત્યનું, ઘરેલું હિંસા સામે રક્ષણ માટે પણ એક કડક કાયદો છે. તો આ બધી વાતનો સાર શું? મતલબ શું આ બધાનો? સીધી વાત છે કે આ કાયદાઓનું જ્ઞાન આપણને માત્ર એક નાગરિક નહીં પણ એક જાગૃત અને સશક્ત નાગરિક બનાવે છે. યાદ રાખજો, જ્ઞાન એ જ અસલી શક્તિ છે. તો ચાલો ફટાફટ યાદ કરી લઈએ કે આજે આપણે શું શીખ્યા. પહેલું, પોલીસ સાથે કામ પડે ત્યારે આપણા શું અધિકાર છે. બીજું, ન્યાય અને માહિતી મેળવવી એ કોઈના માટે પણ મુશ્કેલ નથી, એ સુલભ છે. ત્રીજું, આપણા રોજિંદા જીવનમાં પણ કાયદો આપણું રક્ષણ કરે છે.
અને સૌથી મહત્વની વાત, આ બધી જાણકારી જ આપણી સૌથી મોટી ઢાળ છે. અને હવે છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. આ બધા અધિકારોની જાણકારી મળ્યા પછી જ્યારે પણ કોઈ આવી પરિસ્થિતિ સામે આવશે ત્યારે એનો સામનો કરવાની રીતમાં શું ફરક પડશે? આ જ્ઞાન એક વધુ જાગૃત અને સક્રિય નાગરિક બનવામાં કેવી રીતે મદદ કરશે? આના પર જરૂરથી વિચારજો.